જો ભાઈ મસ્ત મજાની નવી એચએપ આપણા ફાર્મમાં આવી ગઈ છે. પહેલા વેતનની 20 દિવસ 25 દિવસની જો એક ઝાડ કેટલી શોભા આલી શકે છે. ગ્રીન લાઇટ મારી એટલે મસ્ત મજાનું. તો હેલો દોસ્તો, અમે આવી ગયા છે નાના કાપરા. અમારા જગોભાઈ સાગરભાઈ બધા મોજમાં ડાયરો છે. ભાઈ ભાઈ રમેશ ઘૂમતો જ રિક્ષા લા એટલે ભાગો ધક્કો મારો સાગરભાઈ. રિક્ષા લાયા રિક્ષા. મોર્નિંગ દોસ્તો. તો ભાઈ કાલે ના થવાનું થઈ ગયું છે. શિવાની કાલે એચએફ બુલથી ક્રોસ થઈ ગઈ છે. કાલે સાંજના 4 વાગે શિવાની અહીંયા હતી. આ દરવાજો ખુલ્લો હતો. પપ્પાને સગથોની વાછડી બોધતા હતા અને પેલો સવારો મેં તમને એચએફ બુલ બતાવ્યો હતો ને એચએફ બુલ કાયો ગાઈ અને શિવાની ગૌ માતાને પડી ગયો છે. ભાઈ કાલે શિવાની હીટમાં હતી. આખલાને કેવી રીતના ખબર પડી શું થી કાલે એકવાર પડ્યો છે. હું તો એવી ભગવાનને પ્રાર્થના કરું છું કે આ વખત ના રહે તો સારું, કેમ કે આપણે ગીરની વાછડી લેવી. આના પહેલાં પણ ગીરનું બિદાન મુકાયું હતું છતાં ના રહી અને આ વખત એચએફ બુલથી ક્રોસ થઈ ગઈ છે. ભાઈ હવે શું થશે ભગવાન જાણે. ગોરલબેન ને તો મસ્ત મજાનું મોતી બુલનું સીમન મુકાવવાનું છે. પંખોડીને પણ હવે સારું મુકાવવાનું છે. કાલે ભાઈ ઘણી બધી કોમેન્ટો આવી એચએફ કેટલાની છે, એચએફ કયું વેતર છે. તો ભાઈ એચએફ 1000% ત્રીજું યા ચોથું વેતર છે અને અમુક 7 અને 8 લીટરની દૂધની કીધી પણ અત્યારે ભાઈ 11 લીટર દૂધ હાજરમાં છે. આ ગાય 17 થી 18 લીટર પણ દૂધ આપી શકે, 15 લીટર પણ આપી શકે. કિંમતની વાત છે, હું ક્યારેય તમારા જોડે જૂઠું બોલતો નહીં, કેમ કે મારે વેચવી છે તો સામે પાર્ટી પાસે હું પૈસા માગીને વેચીશ. આ ગાય મને 70,000 રૂપિયામાં મેં રાખી છે. ભાઈ વેતર ત્રીજું હોય કે ચોથું હોય જે હોય પણ ગાય નાની છે, ક્યાંથી ખબર પડે એનું માથું અને ગાય ડૂબળી છે. બાકી ચાલવા બાલવામાં એક નંબર ગાય છે. પણ ભરત થરાના ત્યાં રહેશે તો મસ્ત મજાની થઈ જવાની, પણ લગભગ રહેવાની નથી, વેચી જશે. તો ગાય ત્રીજાથી ચોથા વેતરમાં છે. અત્યારે 10 થી 11 લીટર દૂધ હાજર છે અને આની તમને ખબર છે અત્યારે રેડી હવે મસ્ત થઈ ગઈ છે. હાલ 13-14 લીટર કમ્પ્લીટ છે અને 6.5 થી 7 લીટર કમ્પ્લીટ છે. તો ભાઈઓ કાકા લાખલો ફળી ગયો એમ ને તમને ખબર જ નથી? હા તમે રેડલી બોતલ આવીને ફળી ગયો કહો વાંધો ના ઠેરે સારું આ વખત. હા હા થોડો વાસળીને ખુલ્લી કરીએ. તો ભાઈ પંખુડીને આ વખત બી દવા છોડાવી હતી. એક હીટ લગભગ હમણાં આવી જતી હતી. હવે મસ્ત મજાનું બનાસ ડેરીનું સિમેન્ટ મુકાવવાનું છે અને આ એચએફ રહેશે તો પણ મસ્ત એક સિમેન્ટ રખાવશું. પણ લગભગ આ બંને વેચે છે. મારી ગણતરી એવી છે કે આ બે ના વેચે તો બંને ઘરે દોવાની ગણતરી છે, કેમ કે 11-12 આનું 11-12 આનું 25-30 લીટર દૂધ રોજનું જાય અને વેચાય તો સારા ભાવમાં આપે. પણ કન્ફર્મ ત્રીજું યા ચોથું વેતર છે. મોટી ગાય નથી, કેમ કે એના મોઢા ઉપરથી ખબર પડે. પણ આ તો શું છે દૂધવાળી દો કર્યું છે. ખોણ બણ મૂક્યું ઓછું છે ને અહીંયા મસ્ત મજાની થઈ ગઈ. તમે જોઈ શકો છો આની શાઇનિંગ કેવી મસ્ત થઈ ગઈ. આપણે ત્યાં થોડીક હમણાં બીમાર હતી અને આના પગે હવે મસ્ત થઈ ગયું છે કમ્પ્લીટ. બગોળા બધી રીતે પરફેક્ટ હવે થઈ ગઈ. તો ભાઈઓ મળીએ. આજે આપણે જવાનું છે નાના કાપરા, તો ત્યાં પણ આવશું રોજીબેન અને એચએફના બચ્ચા 3 આજે અહીંયા રાખી દીધા છે. હાય રોજી, કેમ છો? તો મિત્રો મળીએ. મધરબેન અહીંયા આવશે ક્યારે? જ્યારે કદી એચએફ વેચા છે ત્યારે. ચડો કાકા હવે રેડલીયું છોડો આનું આવીને આપણે નિયર કરી દઈએ. હાલો હલો પપ્પા પહેલા મોટી ગાય ને જો હેરાન કરે ને પહેલા છોડે. જોજે ચીટલા હોય નાટક કરે છે રામીતી. એ બહુ બોધવામાં કંજૂસ કરે ને છોડવામાં. એ હારી કુંજ ને કુંજ ખાલી સેકડો લાડ દે ના ઓર રાખો તો બીજું કોઈ નહીં. ચમ ડગુ મગુ થઈ ગયા હે, તમને ખાવા નહીં મળતું પૂરું. એટલી થોડીક હમણાં ભાઈ ફોરી પડી હો. હવે ભીડ ચાલુ છે પણ કીધું કેમ ફોરી હોય? ચાલમાં ડોઝ કરી દેવું હોય આજકાલ. હાલો
હે હે હાલો 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 हेलो लक्ष्मीजी आज सरवा जाव चलो हाँ तो भाई मणि 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 કાંકરેજ છે ને બહુ એગ્રેસિવ આવે પણ કાંકરેજને તમે પ્રેમ આપો ને તો એ માતો માગે જો મણી મણી સુકૂન છે ને ભાઈ આને કહેવાય કાંકરેજ પ્રેમ તમે પ્રેમ આપો ને તો કાંકરેજ તમારી સાથે ચાલવા જોઈએ કાંકરેજ મણી જો ભાઈ નંદી મહારાજ બધા કે બહુ એગ્રેસિવ હોય પણ આ જો નંદી હે ને અમારો હાલો 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 તો ભાઈઓ આપણે હવે નાના કપરા જવાનું છે રઘુનાથપુરી બાપુની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે તો આજે સાંજનો પ્રોગ્રામ કર્યો છે તો ત્યાંનો માહોલ પણ મજા આવશે ને અમારા રમેશભાઈ જગાભાઈ સાગરભાઈ બધા આવ્યા છે તો દોસ્તો કેમ છે બધા મજામાં જય ગૌ માતા જય ગોપાલ આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો હાલો હવે આપણે નીકળીએ તો હેલો દોસ્તો અમે આવી ગયા છે નાના કાપરા અમારા જગોભાઈ સાગરભાઈ બધા મોજમાં ડાયરો છે ભાઈ રમેશ હવે આપણે 1-2 કિલોમીટર હેડવાનું છે અને ટ્રાફિક તો જોરદાર છે અમારા રમેશભાઈ બધા મોજમાં ઘરે આપણે મસ્ત મજાની એક એચએફ ગાય પણ આવી જઈએ ભાઈ તમે અમારો ધંધો પહેલા અમે કોઈ ભરોસે ને અમારે સબસ્ક્રાઈબર ભગવાન જેવા હે ને કે ઘરે ગાય ઉતારીને જતા રહે છે વાહ ભાઈ વાહ ફોન લાગતા નહીં ને તો ભાઈઓ આજનો મસ્ત મજાનો વ્લોગ છે મજા આવશે જય ગૌ માતા જય ગોપાલ જોરદાર ટ્રાફિક ને અહીંયા આજે સુકૂન છે કેમ કે નેટવર્ક પ્રોબ્લેમ નેટવર્ક આવતું નહીં એટલે નો ટેન્શન સમાન મજા એ સાગર પેલા વિચાર કે પૈસે એકલો એકલો બોલે તો ભાઈ જોરદાર ટ્રાફિક છે અરે બાપો ખમા માં તો બધા પોલીસ સ્ટાફ ને બધા ગુજરાત પોલીસ રમેશભાઈ ને ભાઈ બંધ મળ્યા એન્ટ્રી થઈ ગઈ મસ્ત મજાની જો ભાઈ લાઇટિંગ બાઇટિંગ જોરદાર છે હવે ત્યાં પહોંચવા આવ્યા છો અમે જો ભાઈ એક ઝાડ કેટલી શોભા આલી શકે છે ગ્રીન લાઇટ મારી એટલે મસ્ત મજાનું ઝાડ થઈ ગયું અમે પહોંચવા આવ્યા છીએ જો ભાઈ મસ્ત મજાનું ગાડીઓ શું કે એવું એમ તો આપણે બિહાર છે ભાઈ તો ભાઈ આ છે મંદિર હા એમાં સમાન મજા તો ભાઈઓ ખુરશી ભગવાનના દર્શન કરી લઈએ આભાર
રહી છે 100 રૂપિયા દરજી બુખરાજભાઈ લાખણી 500 રૂપિયા જોશી મોહનભાઈ રામજીભાઈ જનકવાડા દાદાશ્રીનો ખૂબ ખૂબ આભાર તો ભાઈઓ મસ્ત મજાનું ડૂમનું બધું આયોજન મંદિર અને બધું જો ભાઈ અને આપણા સબસ્ક્રાઈબર આ બાજુના વિડીયો જોતા હોય તો મસ્ત મજાની કોમેન્ટ કરજો ને ભાઈ નોના કાપરાવાળા કેટલા આપણા સબસ્ક્રાઈબર છે તો ભાઈ મસ્ત મજાની કોમેન્ટ કરજો જો ભાઈ અહીં ડાયરેક્ટ ચાની કેટલી મેં બોલું ડાયરેક્ટ કોણ આવે ને ડાયરેક્ટ ચકલી ચા આવે હા ખમાન મજા હા પાઘડીઓ છે ને ભાઈ ભાઈ હા દોસ્તો આજનો માહોલ રઘુનાથપુરી બાપુની જય હો હાલો ભાઈ હાલો બનાસ ડેરી પાલનપુરનું ટેન્કર છે ભાઈ કોઈ હાઈવે ખમાન મજા હા સાગરભાઈ કોઘોળ છે ભાઈ અમારે સાગરભાઈની જવાબદારી બધી આ મને બતાવવાની અમારે ગામનું ત્રણેય હોય ને બધી એટલે શું છે આ બધી જવાબદારી એની આવે એવું છે હાઈવે ઉપર વાહ ભાઈ વાહ જોરદાર આયોજન છે ભાઈ મસ્ત મજાનો આ બધું સંતવાણી પ્રોગ્રામ છે મેડિકલ વિભાગ ત્યાં પોલીસ મેડિકલ બધું એમ ને દાન પેટી બધું વાહ ભાઈ વાહ સુંદર મજાની જમવાની એટલી બધી મસ્ત વ્યવસ્થા છે ને કે ભાઈ દિલ ખુશ થઈ જવું વાહ ભાઈ એ તો પોટ ડૂમ છે પેલી બાજુ ખૂબ 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 સ્વયંસેવકો પણ જોરદાર મહેનત કરી રહ્યા છે ભાઈ ધન્યવાદ છે ભાઈઓ ખમાન મજા જો ભાઈ 60 વર્ષે પણ જો સેવા કરે જો ભાઈ ભાઈ ખમાન વાહ ભાઈ વાહ રે હો આપણે ટ્રાફિક ના હમણાં ન થાય કોઈ લાઈનમાં રહે જો ભાઈ જમવાનું મસ્ત મજાનું સુપર ઘૂમતો જ રિક્ષા લાય એટલે ભાગો ધક્કો મારો સાગરભાઈ રિક્ષા લાયા રિક્ષા લોડો ભલે પડી વાઈડ બીજી રિક્ષા મિલ જતા રહ્યા ભલે ગોતતા અડધો કલાક હાલો અમારી બનાસની કોકરેજની ગાડી આગળ મેળો ભાઈ મારો ધક્કો મારો હા હા જવા દો એટલે ભલે પડી રેડી આપણે કાઢો ગાડી કાઢો બીજી ચલો જો ભાઈ મસ્ત મજાની નવી એચએફ આપણા ફાર્મમાં આવી ગઈ છે પહેલા વેતનની 20 દિવસ 25 દિવસની ખાતી લાવી દો બાજુ તો ભાઈઓ મળીએ જય ગૌ માતા જય ગોપાલ